તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અર્જુનજી ટેકનોલોજી ચેનલની અંદર। અને આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે નવું એટીએમ કાર્ડ નોંધાવવું હોય તો તેમાં કઈ રીતની પ્રોસેસ કરવી પડે અને કઈ રીતનું ફોર્મ ભરવું પડે। તો મિત્રો, પહેલી વસ્તુ કે તમારે બેંક ઓફ બરોડાનું એટીએમ કઈ રીતના ભરવું હોય એના માટે આ વિડીયો તમને ખાસ ઉપયોગી રહેશે। તો મિત્રો, તમારે બેંક ઓફ બરોડાની બ્રાન્ચની અંદર જવાનું છે અને તમારે સાહેબ કે જે કોઈ તમને ફોર્મ આપતું હોય તે કાઉન્ટર પર જઈને તમારે નવા એટીએમ કાર્ડનું ફોર્મ તમારે લઈ લેવાનું છે, બરાબર મિત્રો। તેની બાદ તમારે 18 વર્ષ હોવા જરૂરી છે અને અમુક જે નિયમો બેંકમાંથી તમે પૂછી શકો છો। હવે મિત્રો, તમે કોઈ દિવસ એટીએમ કાર્ડ નોંધાવ્યું નથી તો એના માટે કોઈ પૈસા આપવાની જરૂર પડશે કે નહીં પડે? તો મિત્રો, દરેક બેંકની અંદર એટીએમ કાર્ડની સુવિધા ફ્રીમાં જ હોય છે, તો મિત્રો એની અંદર પૈસા આપવાના થતા નથી। હવે મિત્રો, તમારે શું કરવાનું છે કે આ ફોર્મ હું તમને બતાવું છું એ ફોર્મ તમને ત્યાંથી મળશે, અથવા કંઈક અલગ પ્રકારનું કે આ ફોર્મ મળે તો તમારે કઈ રીતના શું માહિતી ભરવાની રહેશે એ તમને હું અહીં માહિતી આપી દઉં છું। તો મિત્રો, તમારે સૌથી પહેલાં ઉપરનું જે એપ્લિકેશન ફોર્મ ઇસ્યુ, રીઇસ્યુ એન્ડ બ્લોકિંગ એન્ડ ડેબિટ કાર્ડ, એટલે આ ફોર્મ છે એ નવું નોંધાવવું હોય તો અને પછી તમારે કાર્ડ ખતમ થઈ ગયું હોય અને ફરી આવી ન હોય તો એ નોંધાવવું હોય તો પણ આ ફોર્મ ચાલશે। અને તમારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું હોય તો તમારે બ્લોક કરવું હોય તો તમે અહીંથી પણ તમે આ ફોર્મ ભરીને આપીને તમે બ્લોક કરાવી શકો છો। હવે મિત્રો, આપણે પહેલાં શું કરવાનું છે કે પેલું ખાનું છે નેમ ઓફ બ્રાન્ચ, એટલે બ્રાન્ચ તમારે જે બેંક ઓફ બરોડા છે એનું નામ જ લખી દેવાનું છે। હવે મિત્રો, માય અવર એકાઉન્ટ ટાઈપ, હવે એકાઉન્ટ ટાઈપમાં તમારે જોઈ લેવાનું છે કે દરેક નામમાં સેવિંગ એકાઉન્ટ જ હોય છે, તો તેમાં સેવિંગ તમારે લખી દેવાનું છે। હવે તેની બાદ મિત્રો, આની બાદ છે એકાઉન્ટ નંબર। હવે એકાઉન્ટ નંબર તમારે જે ખાતામાં જે ચોપડીમાં એકાઉન્ટ નંબર લખેલો તમારો હોય એ એકાઉન્ટ નંબર તમારે અહીંથી ધ્યાનથી તમારે એ એકાઉન્ટ નંબર નાખી દેવાનો છે। ચેક ચક ના થાય તેવું કામ તમારે કરવાનું છે। હવે મિત્રો, રિક્વેસ્ટ ફોર આ સેક્શન પર આવો તમે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે નવું કાર્ડ નોંધાવવું હોય તો તમારે આ ખાનામાં ટીક કરવાનું રહેશે। અને જો તમારે રીઇસ્યુઝ જે ફરીથી નોંધાવવાનું હોય, જો બીજા નંબરનું કાર્ડ તમારે આવતું હોય, પહેલાં આવી ગયું હોય ને ફરી પાછું નોંધાવવું હોય તો એના માટે આ બીજા નંબરનો ઓપ્શન, અને કાર્ડ બ્લોકિંગ અને કાર્ડ એકાઉન્ટ લિંક। હવે મિત્રો, આ 3 ઓપ્શન છે એ તમારે હાલ જરૂર નથી, પહેલું જે ન્યૂ વાળું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। એટલે રાઈટ ક્લિક કરી દેવાનું છે પેનથી, બરાબર। હું અહીંથી કોમ્પ્યુટરમાં બતાવું છું પણ તમારે પેનથી તમારે લખવાનું છે। હવે અહીંયા નામ લખવાનું છે, નામ તે લખવાનું છે જે તમારી બેંકની ચોપડીમાં અથવા આધાર કાર્ડમાં તમારે આવતું હોય એ જ નામ તમારે બધા મોટા અક્ષરમાં ઇંગ્લિશમાં ટાઈપ કરવાનું રહેશે। હવે મિત્રો, આટલું ટાઈપ કર્યા બાદ તમારે ભૂલ ના પડે એની ખાસ ધ્યાન રાખવાની છે। તેની બાદ નીચેના ખાનામાં ડેટ ઓફ બર્થ, તમારે જે આધાર કાર્ડમાં ડેટ ઓફ બર્થ જે તમારે લખાય છે એ પહેલાં અહીંયા દિવસ આવશે, બીજો મહિનો આવશે અને ત્રીજી સાલ આવશે, એ ટાઈપ તમારે અહીંયા લખી દેવાની છે। તેની બાદ મિત્રો, તમારે જેન્ડર છે, અહીંયા જેન્ડર એટલે કે પુરુષ સ્ત્રી એનું છે। તો હવે તમે જો પુરુષ છો તો તમારે મેલના આગળવાળા ખાનામાં ક્લિક કરવાનું છે, અને સ્ત્રી છો તો મેલના પાછળવાળા ફિમેલના આગળવાળા ખાનામાં ક્લિક કરવાનું છે। તો મેલ માટે આપણે મેલના આગળવાળા ખાનામાં ક્લિક કરવાનું છે। હવે નેમ એઝ રિક્વાયર્ડ ઓન કાર્ડ, એટલે કાર્ડ પર જે નામ છપાઈને આવવાનું છે મિત્રો એ નામ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે। એટલે મિત્રો, તમે જે ઉપર ટાઈપ કર્યું છે જે નામમાં એ જ નામ અહીંયા નીચે આવવું જોઈએ, બરાબર। તો એ તેની રીતે લઈ લેશે। હવે મિત્રો, બીજા નંબરના કાર્ડ વેરિયન્ટલ્સ પર તમારે જવાનું છે। હવે અહીંયા મિત્રો ઘણા બધા કાર્ડ છે। આ કાર્ડમાં મિત્રો તમારી બેંકમાં શાખામાં તમારે સાહેબને તમારે પૂછી લેવાનું છે કે મારે કઈ ટાઈપનું સાદું હોય મિત્રો તમારે, અને જો તમે નોર્મલ ઉપયોગ માટે લેતા હોય તો આ વિઝા ક્લાસિક કાર્ડ છે એ અત્યારે હાલ નોર્મલ બધાને મળે છે, રૂપિયાનું પણ મળે છે। હવે મિત્રો, તમારે પહેલાં તો શાખામાં તમારે પૂછી લેવાનું છે એકવાર, અને જો તમને ખબર ના પડે તો તમે આ ઓપ્શન પર તમે પહેલાંમાં ટિક કરી શકો છો, બરાબર મિત્રો। પણ પૂછીને કરશો તો સારું રહેશે। હવે મિત્રો, તમારે જે મોબાઈલ નંબર લિંક છે એ તમારે આ ખાનામાં તમારો મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે, જે તમારે લિંક કરેલો હોય તે। હવે મિત્રો, તમારે સાદો ફોન હોય કે ઈમેલ આઈડી હોય કે ના હોય તે આ ખૂણામાં હોય ઈમેલ આઈડી તો તમે નાખી શકો છો, અને ઈમેલ આઈડી ના હોય તો તમે ના નાખો તો પણ તમારે ચાલશે। હવે ચોથું ઓપ્શન છે
એ એક્સટિંગ ડેબિટ કાર્ડ નંબર, એટલે આ નંબર આપણે નાખવાની જરૂર નથી, એ આગળનું કાર્ડ તમે બનાવેલું હોય એનો નાખી શકો છો, બરાબર. હવે મિત્રો આવવાનું છે આપણે આ 3 ખાનાની આગળ. હવે આ 3 ખાના છે એમાં 3 તમારે ટીક કરી દેવાનું છે, એ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, એટલે નિયમો છે. હવે મિત્રો એની બાદ તમારે આ વાંચવું હોય તો વાંચી શકો છો. પછી તમારે બીજા 2 ખાના છે નીચે એની તરફ આવવાનું છે અને એ બંને ખાનામાં પણ તમારે ટીક માર્ક કરી દેવાનો છે. હવે મિત્રો તમારે શું કરવાનું છે કે આ બંને ખાના આવી ગયા. હવે બંને ખાનામાં પહેલું ખાનું છે એમાં જે માલિક છે એટીએમ કાર્ડનું જે નોંધાવે છે એની સહી આવશે અહીંયા. જેનું સિંગલ ખાતું હોય તો એક જણની સહી આવશે, અને જો જોઈન્ટમાં ખાતું હોય મિત્રો તો એને, જેમ કે તમારે જોઈન્ટમાં ખાતું છે તો એક ભાઈનું અહીંયા આવશે અને બીજું જેનું જોઈન્ટમાં હશે એની સહી બાજુમાં આવશે. હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે સહી બંને બાજુ અલગ અલગ આવશે. હવે એની બાદ મિત્રો તમારે બીજું અહીંયા એક ખાનામાં તમે જે તારીખે આ ફોર્મ આપવા જાઓ એ દિવસની તારીખ તમારે અહીંયા ટાઈપ કરવાની રહેશે. હવે આટલું કામ કર્યા બાદ મિત્રો તમારે આ ફોર્મ તમારી શાખામાં આપી દેવાનું છે, અને શાખામાંથી તમને જે ડોક્યુમેન્ટ અટેચ કરવાનું કે ફોટો અટેચ કે કોઈ તો એ તમે આપી શકો છો, અને આ ફોર્મ આ રીતના ભરી શકાય છે. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળીશું આવા નવા વિડીયો સાથે.